મોટો ઝટકો પડ્યો છે। દાદરા નગર હવેલીના પ્રદેશ અધ્યક્ષ મોહન ડેલકરે રાજીનામું આપ્યું છે। ગઈકાલે જાહેરાત કર્યા બાદ આજે સત્તાવાર રાજીનામું આપ્યું છે। દાદરા નગર હવેલી બેઠક પરથી આજે સત્તાવાર રાજીનામું આપ્યું છે। અપક્ષ તેઓ લડશે। ડેલકર જંગલ જમીન અને આદિવાસીઓના મુદ્દા પર ડેલકર ચૂંટણી લડશે। દાદરા નગર હવેલીના કોંગ્રેસના સેનાપતિએ આજરોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। જી હા, આપણી સાથે હાલ જોડાયા છે મોહનભાઈ ડેલકર કે જેઓ દાદરા નગર હવેલી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા। તેમણે આજરોજ રાજીનામું આપ્યું છે। સૌથી પહેલા મોહનભાઈ એ જણાવશો કે મુખ્ય કારણ શું હતું રાજીનામું આપવાનું? મુખ્ય કારણ અમારું રાજીનામું આપવાનું, હું આ પ્રદેશમાંથી નિર્દલીય ઉમેદવાર એટલે કે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યો છું। એ જ એક મુખ્ય કારણ છે રાજીનામું આપવાનું। મોહનભાઈ, આગામી દિવસમાં તમે નિર્દલીય ચૂંટણી લડી રહ્યા છો, કયા પ્રકારના આપણો મેનિફેસ્ટો શું રહેશે અને મુખ્ય માંગ શું રહેશે? મેનિફેસ્ટો તો હું થોડા સમય પછી જાહેરાત કરીશ, પણ જે મારે નિર્દલીય ઉમેદવાર તરીકે લડવાના જે મારા કેટલાક મુદ્દાઓ અને મુખ્ય મુદ્દાઓ છે જેની મેં આજે થોડી જાહેરાત કરી છે, એમાં સૌ પ્રથમ જે અમારો મુદ્દો છે તે આ પ્રદેશને વિધાનસભા મળે, આ પ્રદેશમાં લોકતાંત્રિક પ્રણાલી શરૂ થાય। એક મુખ્ય મુદ્દો છે। આ પ્રદેશમાં નવજવાનો એવા છે જેઓ નોકરી વગરના છે, ભણ્યા છે, શિક્ષિત છે, પણ નોકરી નથી મળતી। એ સંખ્યા ખૂબ મોટી છે। તો એમના માટે નોકરીના અવસરો પ્રાપ્ત થાય, અને જ્યાં સુધી નોકરીના અવસરો પ્રાપ્ત થાય ત્યાં સુધી ભારત સરકાર તરફથી એમને સહાયતા ધનરાશિ મળે એ પ્રમાણેની વ્યવસ્થા કરવાની પણ અમારી યોજના છે। સાથે સાથે વેપારી, સાથે સાથે એના સ્થાનિક આદિવાસીઓ ને જેટલી પણ સમસ્યાઓ છે એના બધા મુદ્દાઓ મેં તૈયાર કર્યા છે, એની કોપી તમને પણ આપી છે। તો એ તમામ મુદ્દાઓને લઈને હું આ આગામી લોકસભાની ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડી રહ્યો છું। અપક્ષ લડવાની તમે જ્યારે તૈયારી દર્શાવી છે, શું કહેશો તમારા કાર્યકર્તાઓ માટે ખાસ, અને કેટલો વિશ્વાસ છે દાનહની જનતા ઉપર? ને મને સંપૂર્ણ વિશ્વાસ છે। આ પ્રદેશમાં હું 3 વાર અપક્ષ સંસદ સભ્ય તરીકે ચૂંટાઈને ગયો હતો, અને હાલમાં પણ ગઈકાલે અમારી લગભગ 2.5 થી 3 હજાર મુખ્ય કાર્યકર્તાઓ ભેગા થયા હતા, અને સર્વાનુમતે એવું નક્કી કરી સૂચન એમણે કર્યું હતું કે આપણે આ પ્રદેશના ઉજ્જવલ ભવિષ્ય માટે અને આ પ્રદેશના હિત માટે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી કરવી જોઈએ અને ચૂંટણી લડવી જોઈએ, એવું ગઈકાલે પણ મને સૂચન મળ્યું। અને સાથે સાથે અમે છેલ્લા 6 મહિનાથી આ પ્રદેશની જનતા સાથે હું પરામર્શ કરતો હતો, વિચાર વિમર્શ કરતો હતો, અને એમાં પણ મને જાણવા મળ્યું કે આ પ્રદેશની જનતા એવું માને છે કે આ પ્રદેશની સમસ્યા યદિ હલ કરવી હોય તો કોઈ પણ બેનર હેઠળ, કોઈ પણ બેનર વગર ચૂંટણી લડવી જોઈએ કે જેમાં બંધન હોય। બંધન વગરની ચૂંટણી, કોઈ પણ પાર્ટીનું બંધન ના હોય એવી ચૂંટણી લડીને આ પ્રદેશની સમસ્યા હલ કરવામાં આવે એવી લોકોની લાગણી હતી। જી, તો એટલે એમ કહી શકાય કે હવેથી મોહન ડેલકર કોઈ પણ પ્રકારના બંધનમાંથી છૂટવા માટે હાલ અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે? ના, છૂટવા માટે એવું નહીં, પણ આ પ્રદેશની સમસ્યા હલ કરવા માટે બધી જગ્યાએથી મને સહકાર મળી રહી, ભારત સરકારથી સહકાર મળી રહી, પાર્લામેન્ટમાં પણ હું બોલી શકું, પ્રશાસન સામે પણ અવાજ ઉઠાવી શકું, એને ધ્યાનમાં રાખીને જ અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો। જી, તો આ હતા મોહનભાઈ ડેલકર કે જેઓ હાલ અપક્ષ ઉમેદવારી કરવા જઈ રહ્યા છે, જેની સાથે જ તેમણે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી પણ રાજીનામું આપ્યું છે, પરંતુ તેઓ પ્રદેશને અલગ વિધાનસભાની માંગ સાથે આવનારી ચૂંટણીમાં સામે આવનાર છે। જય પટેલ, ઝી મીડિયા।